એક સાથે 5 વાહનોનો અકસ્માત સર્જાયો છે। મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર બની છે આ ઘટના કે જ્યાં સુરતના માંગરોળના ધામદોડ ગામ નજીક હાઈવે પર આ અકસ્માત સર્જાયો। એક પછી એક 5 જેટલા વાહનો એકબીજા સાથે टक्कर થઈ ગઈ, એકબીજાની પાછળ ઘૂસી ચૂક્યા છે અને 3 કાર 2 ટ્રકને ભારે નુકસાન પહોંચ્યું છે। કોઈ મોટી જાનહાનિના સમાચાર જો કે નથી, પરંતુ અકસ્માત ભયાવહ હતો। સુરત જિલ્લા નેશનલ હાઈવે ઓથોરિટી અને ટ્રાફિક પોલીસ આ મામલે સ્થળ તપાસ માટે દોડી ગઈ હતી। ઘટનાના દ્રશ્યો સામે આવી રહ્યા છે જ્યાં આ 5 વાહનો વચ્ચે ટક્કર થઈ। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા મેહુલ ભોકડિયા। મેહુલ, કઈ રીતે આ અકસ્માત સર્જાયો અને શું કાર્યવાહી? जी बिल्कुल, सूरत जिला में जो नेशनल हाईवे पसार थाय छे, नेशनल हाईवे में दिन प्रतिदिन अकस्मातना बनाव वधी रह्या छे। त्यारे आज एक वधु अकस्मात सर्जायो हतो। ट्राफिकना कारणे एक वाहने अचानक ब्रेक मारता तेनी पाछळ एकाएक 5 जेटला वाहनो घुसी गया हता, जेमां 3 कार अने 2 ट्रकनो समावेश थाय छे। जे अकस्मात सर्जायो हतो जेने लईने सूरत जिल्ला एनएचआई अने ट्राफिक पोलीस तात्कालिक स्थळ पर दौड़ी गई हती। हाल अकस्मातग्रस्तो जे वाहनो छे तेने हाईवेनी साइड करवानी तजवीज हाथ धरवामां आवी रही छे। सदनसीबे कोई मोटी जानहानि थयाना समाचार हजू सुधी मळ्या नथी। जी आभार मेहुल। तो सदनसीबे जानहानि टળી છે। अचानक ज एक वाहने ब्रेक मारी અને તેને કારણે પાછળ આવતા જે તમામ વાહનો છે એક બાદ એકબીજાની પાછળ અથડાઈ ગયા હતા। સદનસીબે જાનહાનિ ટળી છે, પણ 3 કાર અને 2 ટ્રકને ભારે નુકસાન પહોંચ્યું છે અને આ સમગ્ર મામલે સ્થળ તપાસ માટે પોલીસ ત્યાં પહોંચી છે।